નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, જેમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા વિશેની ચર્ચા કરતા હતા. તો એમાં આપણે તબક્કો જોઈએ તો પહેલો હેતુઓની સ્પષ્ટતા, એટલે કે હેતુ આપણો સ્પષ્ટ હોવો જોઈએ, કેમ કે એ પહેલું પગથિયું છે. ત્યારબાદ મુદ્દા નંબર 2 જોઈએ તો આપણે કાર્યોની યાદી, બરાબર, એટલે કે જે કંઈ કામ આપણે એકમમાં કરવાના છે એ તમામ કાર્યોની આપણે યાદી બનાવવાની છે. મુદ્દા નંબર 3ની વાત કરી હતી આપણે કાર્યોનું વિભાગીકરણ, એટલે કે જેની લાયકાત એકમમાં અલગ અલગ ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે, તો કે અલગ અલગ દિશામાં સમગ્ર દેશમાં કામ થઈ શકે એ પ્રમાણે કાર્યો જે છે એનું વિભાગીકરણ કરવાનું છે. મુદ્દા નંબર 4 આપણે જોઈ લઈએ, વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ હોય તો એના માટે વેચાણ અધિકારી હોય. વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું પણ કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. મુદ્દા નંબર 5 જોવી, સત્તા અને ફરજોની સોંપણી, કે વિભાગીય હોદ્દો, પેટા વિભાગીય હોદ્દો અને લાયકાતો નક્કી થઈ ગયા બાદ દરેક વિભાગીય અધિકારી, મતલબ કે વેચાણ વિભાગ હોય તો વેચાણ અધિકારી, ખરીદ વિભાગ હોય તો ખરીદ અધિકારી, નાણાં વિભાગ હોય તો નાણાકીય અધિકારી, જે દરેક વિભાગનો અધિકારી હોય એમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. મુદ્દા નંબર 6 જોઈએ આપણે, આંતર સંબંધોની સ્થાપના. વિવિધ વિભાગીય હોદ્દા ધરાવતી વ્યક્તિઓ તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, બરાબર. વિકેન્દ્રીકરણ કરવું મતલબ કે જેની પાસે સત્તા જે છે એ અલગ અલગ વિભાગો મુજબ વહેંચવી, એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. કેમ કે કોઈ એકલો વ્યક્તિ દરેક કામ કરી શકતો નથી, અથવા કોઈ એકલો વ્યક્તિ એક જ સત્તા ઉપર રહીને બધા કામ સંભાળી શકતો નથી. એટલે કે સત્તા જે છે એને પોતાની સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરીને એકમમાં આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. મતલબ કે અલગ અલગ પ્રવૃત્તિઓને અલગ અલગ વિભાગમાં વહેંચીને એનું સંકલન કરીને આંતર સંબંધોની જે સ્પષ્ટતા છે એ આપણે અહીંયા કેન્દ્રિત બનાવી શકાય છે. મુદ્દા નંબર 7 જોઈએ, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ, બરાબર. એટલે કે જે કંઈ અધિકારીઓ હોય, કયા અધિકારી નીચે કેટલા વિભાગ આવશે, એ વિભાગ નીચે કેટલા કર્મચારીઓ કામ કરશે, કયા કયા હોદ્દેદારો કામ કરશે, એના માટે એક નકશો તૈયાર કરવામાં આવે છે. અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. એટલે કે વ્યવસ્થા તંત્રમાં જે કંઈ કર્મચારીઓ સંકળાયેલા છે, જે કંઈ કામ સંકળાયેલું છે, જે કંઈ અધિકારીઓ સંકળાયેલા છે હોદ્દાઓ મુજબ, એ સ્ટેપ બાય સ્ટેપ હોદ્દાઓ મુજબ એને એક માળખું તૈયાર કરીને નોટિસ બોર્ડ ઉપર મૂકવું જોઈએ, કે જેથી દરેક કર્મચારીને ખબર પડે કે આપણે કોની નીચે કામ કરી રહ્યા છીએ અથવા આપણે કયા લેવલ ઉપર છીએ, બરાબર. તો એ કયા પ્રકારનું માળખું હશે એની વાત કરીએ તો વ્યવસ્થા તંત્રનું માળખું, એટલે કે સ્ટ્રક્ચર ઓફ એન ઓર્ગેનાઇઝેશન, બરાબર. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. તો પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે વ્યવસ્થા તંત્રના પ્રકારો કેટલા, તો અહીંયા આપણે કુલ 5 પ્રકારો વિશેની ચર્ચા કરવાની છે, બરાબર. મુદ્દા નંબર 1 છે રેખિક વ્યવસ્થા તંત્ર, બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે વૈધિક વ્યવસ્થા તંત્ર, ચોથું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, બરાબર. અને પરીક્ષામાં ઘણીવાર પૂછાતો એવો પ્રશ્ન, એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર, બરાબર. તો એની પણ આપણે ચર્ચા કરીશું, પણ આજે આપણે મુદ્દા નંબર 1ની ચર્ચા કરીએ, રેખિક વ્યવસ્થા તંત્ર. તો રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે.
તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહી શકાય છે. મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર, કે અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ આપણે ખાસ યાદ રાખશું, કેમ કે અગત્યનો ટોપિક છે. લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય. કોને કહેવાય? રેખિક વ્યવસ્થા તંત્રને બીજું શું કહેવાય? લશ્કરી વ્યવસ્થા તંત્ર. કારણ કે એનો લશ્કરમાં પણ ઉપયોગ થતો હતો, મતલબ કે જે યુદ્ધ થતા એ વખતે પણ આ પ્રકારનો ઉપયોગ થતો. કારણ કે આ પ્રકારની વ્યવસ્થા તંત્રમાં સત્તાનું જે કેન્દ્રીકરણ છે એ ઉચ્ચ સપાટીએ છે. આ પણ એક પ્રશ્ન છે થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ સપાટીએ, બરાબર. કેમ કે સત્તા જે છે એ ઉચ્ચ સપાટીએ હોય, એટલે કે ઉપરી અધિકારી પાસે હોય. ધારો કે આપણે સ્કૂલની વાત કરતા હોય તો સ્કૂલમાં મેઇન વ્યક્તિ કોણ કહેવાય? તો કે જે મેનેજમેન્ટ કરતા હોય, મેનેજમેન્ટ પોસ્ટ પર બેઠા હોય, આપણે ટૂંકમાં MD કહીએ છીએ, MD પોસ્ટ ઉપર હોય, એની પાસે ટોટલ સત્તા હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તો આ પણ નોટિસ કરજો ખાસ, સત્તાની જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તેમાંથી ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, શા માટે રેખિક કહેવાય? કારણ કે એમાં સત્તાની જે સોંપણી જે છે એ ઉપરથી નીચે તરફ આવે છે, એટલા માટે એને રેખિક કહેવાય. અને એક સીધી રેખામાં થાય, ઉપરથી નીચે, મતલબ કે કુલ ઉપર જે પોસ્ટો થાય, સામાન્ય ખાલી સ્કૂલની વાત કરીએ તો ઉપર MD સર હોય, એ નીચે પ્રિન્સિપાલ હોય, પ્રિન્સિપાલની નીચે ક્લાર્ક હોય, ક્લાર્કની નીચે શિક્ષકો હોય. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એકમ જે હોય એમાં મેઇન પોસ્ટ ઉપર મેનેજર, જનરલ મેનેજર હોય, એની નીચે પણ અલગ અલગ અધિકારીઓ કામ કરતા હોય, સુપરવાઇઝરો હોય, બરાબર. તો આવા અલગ અલગ પ્રકારના હોદ્દેદારો હોય છે, એટલે કે સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ કરવામાં આવે છે, એટલા માટે એને રેખિક વ્યવસ્થા તંત્ર કહે છે. તેમાં દરેક કર્મચારીને તેના ઉપરીને જવાબદાર હોય છે, એટલે કે દરેક કર્મચારી પોતાના ઉપરને જવાબદાર હોય. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. રચના જોઈ લઈએ આપણે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. દરેક માટે અલગ અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તા આપવામાં આવે છે. અને આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં, પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે રેખિક વ્યવસ્થા તંત્ર જે છે એનું બીજું પણ એક નામ આવ્યું અહીંયા, વિભાગીય વ્યવસ્થા તંત્ર, કારણ કે એમાં વિભાગોને આધારિત જે છે એ કાર્ય થતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ આ આખું માળખું જે છે એ આપણે ખાસ ખાલી જોવાનું છે, બરાબર. બાકી આગળ જોવાની જરૂર. રેખિક વ્યવસ્થા તંત્ર હોય તો એમાં સત્તા કઈ રીતે સોંપાયેલી હોય? તો કે સૌ પ્રથમ તો કોઈ એકમમાં સંચાલક મંડળ હોય, સંચાલકો હોય, બરાબર, મેનેજિંગ ડાયરેક્ટર હોય, એની નીચે જનરલ મેનેજર હોય. જનરલ મેનેજરની નીચે ઘણા બધા વિભાગો હોય, જેવા કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. હવે ઉત્પાદન વિભાગની નીચે ખરીદ અધિકારી હોય, ઉત્પાદન અધિકારી હોય. ખરીદ અધિકારી નીચે કારકુન હોય, આપણે ક્લાર્ક કહીએ છીએ. અને ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝરો હોય, ફોરમેન હોય, એટલે કે સુપરવાઇઝરને ફોરમેન, મતલબ કે કામદારોની ઉપરના વ્યક્તિઓ કે જે નાના નાના સુપરવાઇઝરો હોય છે, ફોરમેનો હોય, કામદારો હોય છે, બરાબર, અથવા જે મશીનરી સમી કરતા હોય છે એ વ્યક્તિઓ. વહીવટી વિભાગમાં કોણ હોય? તો કે વહીવટી અધિકારી હોય અને હિસાબી અધિકારી હોય. વહીવટી અધિકારી નીચે પાછા કારકુન હોય, હિસાબી અધિકારી નીચે પણ કારકુન એટલે કે ક્લાર્ક હોય છે. વેચાણ વિભાગ, તો કે એમાં વેચાણ અધિકારી હોય અને વિજ્ઞાપન એટલે કે જાહેરાત અધિકારી. તો વેચાણ માટે શું જરૂર પડે? સેલ્સમેનની જરૂર પડશે, તો એની નીચે સેલ્સમેન હોય છે. અને વિજ્ઞાપન અધિકારીઓ જે છે જાહેરાત કરતા હોય એમાં પણ નીચે કર્મચારીઓ હોય છે. તો આ એક પ્રકારનું જે છે એ રેખિક વ્યવસ્થા તંત્ર થઈ ગયું છે, બરાબર. તો અહીંયા જે દરેક જે સત્તા છે એ ઉચ્ચ સપાટીથી નીચ સપાટી તરફ જાય છે, અને જવાબદારી જે છે એ તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. તો અહીંયા પણ આપણે એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, બરાબર. એ મુદ્દો ખાલી જોઈ લઈએ આપણે, કે રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા જે છે એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, અને જે જવાબદારી જે છે એ તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. મતલબ કે તમારે જવાબ જે છે એ નીચેથી ઉપર સુધી આપવાનો છે, પરંતુ સત્તા જે છે એ ઉપરથી નીચે તરફ આવે છે.
જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારમાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એટલે કે જ્યારે તમારે શિસ્ત જાળવવાની હોય, બરાબર, અને કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો આજે આપણે જોયું રેખિક વ્યવસ્થા તંત્ર.